ભારત વર્ષના બધા જ તહેવારો પૈકીનો એક તહેવાર એટલે આ મકર સંક્રાંતિનો પાવન તહેવાર। આ તહેવારે યુવાનો, બહેનો, બાળકો, વડીલો પણ પતંગ ચગાવવાની મજા લેતા હોય છે, પણ ઘણીવાર આ પતંગની દોરીના કારણે કેટલાય નિર્દોષ પક્ષીઓ જે આકાશની અંદર વિહંગાવલોકન કરતા હોય અને એના એ બોડીની અંદર ક્યાંય પગની અંદર કે એના ગરદનમાં ક્યાંય શરીરના ભાગે એ દોરી ભરાઈ જાય અને એના કારણે એ પક્ષી ઘાયલ થાય અને ઘાયલ થયેલા પક્ષીઓને વર્ષોથી આ સુરેન્દ્રનગર ખાતે ગુજરાત સરકારનો વન વિભાગ, ગુજરાત સરકારનો પશુપાલન વિભાગ અને અમારું સુરેન્દ્રનગરનું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આ પ્રકારે કેમ્પ રાખી અને જે આ તહેવારની મજા નહીં માણવાને બદલે જે આ નિર્દોષ પક્ષીઓ ઘાયલ થયેલા છે એની સારવાર એને સમયસર મળી રહે, કોઈ વધારે પ્રકારે ઇન્જર થયેલું હોય તો એને સર્જરી પણ અહીંયા થાય છે અને સરકારના જે નોર્મ્સ છે એ મુજબ અહીંયા એને સારવાર આપવામાં આવે છે અને સારવારને સંપૂર્ણ રીતે એ સરકારના નિયમોને અહીંની ડૉક્ટરોની ટીમ ફોલો કરે છે। હું અહીં વન વિભાગના તમામ અધિકારી કર્મચારીઓ, પશુપાલન વિભાગના તમામ અધિકારી મિત્રો, ડૉક્ટરો અને અમારા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે તહેવારની ઉજવણી કરવાને બદલે સેવા પરમો ધર્મ, જે સેવા કરવી આપણો પરમ ધર્મ છે એમ સમજી અને જ્યાં નિર્દોષ પક્ષીઓની સેવા કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક તાલુકા પ્લેસ ઉપર કે આવા 11 જગ્યાઓ ઉપર આ પ્રકારના કેમ્પો કરી અને ઘાયલ પક્ષીઓને સારવાર કરવામાં આવે છે।